વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2માં યુનિટ 3 માનવ સંસાધન સંચાલન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRM પ્રકરણ શરૂ કરશું. તો મિત્રો, આ પ્રકરણ બહુ અગત્યનું છે અને વિશેષ જાણવા જેવું પણ છે. તો ઘણી સંસ્થાઓની અંદર HR ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે છે. દાખલા તરીકે મોટી મોટી કંપનીઓ હોય, દાખલા તરીકે એમેઝોન છે, તો એની અંદર HR ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે છે આખો અલગ. જે મોટા મોટા ઉદ્યોગો હોય, મોટી મોટી કંપની હોય, તેમાં આ HRM સક્રિય હોય છે. HR મેનેજર હોય છે, HR આસિસ્ટન્ટ હોય છે, HR મેનેજમેન્ટ હોય છે. એટલે HRની અલગ અલગ શાખાઓ રાખીને આખું ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે મોટી મોટી કંપનીઓ માટે. અને એ ડિપાર્ટમેન્ટના HRM શું કરે છે કે જે વ્યાપારિક સંસ્થા હોય કે કંપની હોય કે ઉદ્યોગ હોય, દાખલા તરીકે એમેઝોન કંપની છે, આજે ફર્સ્ટ નંબરની કંપની છે આપણા દુનિયાની અંદર, કહેતો ભલે એકદમ ફર્સ્ટ નંબર. એનું કારણ છે કે એનું HR ડિપાર્ટમેન્ટ સક્રિય છે. જ્યાં HR ડિપાર્ટમેન્ટ સક્રિય હોય ત્યાં કામદારોની કાર્યશીલતા, કામદારોની કામદારોનું સ્કિલ મીન્સ કે એની પ્રતિભા, કામદારોની કામ કરવાની શક્તિ, કામદારોની પ્રામાણિકતા, આ બધી બાબતોનો HRM વિકાસ કરે છે, એને ટ્રેનિંગ આપે છે અને સંસ્થાને એના ઉદ્દેશને ઉચ્ચતર સ્થાને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. HRM એટલે એક માનવ, હ્યુમન એટલે માનવ, રિસર્ચ એટલે સંશોધન કરી, માનવ શક્તિના કૌશલ્યને યોગ્ય રીતે સંશોધન કરી અને એનું જે સંચાલન કરે, મેનેજમેન્ટ કરે, એને કહેવાય HRM. બરાબર છે. તમે HRM પહેલાં તો કંઈ એવું માણસો એમને કારખાનામાં કામ કરતા, ઉદ્યોગોમાં કામ કરતા, પછી બરાબર છે, કામ કરીને ચાલ્યા આવતા ને અઠવાડિયું કે 15 દિવસ કે મહિનો જે પગારની રીત હોય એ પ્રમાણે પગાર લઈને હાલ્યા આવતા. અને સંચાલન લગભગ બધું કંપનીનો જે મેઇન માણસ પોતાની કંપની હોય એ કરતો. એવું બધું હતું નહીં. પણ ધીરે ધીરે જેમ જેમ યુગ આગળ વધતો ગયો તેવી રીતે, દાખલા તરીકે ઉત્ક્રાંતિ થઈ HRMની સન 1960માં HRM શબ્દ સાંભળવા મળ્યો. એટલે તેની શરૂઆત 20મી સદીના મધ્ય ભાગમાં થઈ હતી. પહેલાં શું કરતા, મેં કીધું એ પ્રમાણે કે ભાઈ ઉદ્યોગોમાં માણસો કામ કરીને ચાલ્યા આવતા. એમાં જેવી રીતે કામ એ લોકોનું શોષણ પણ થતું, ઓછું મહેનતાણું આપીને વધારે કામ કરાવતું. ખૂબ સારા ઉદ્યોગો હોય તો એની કને સરકારી રીતે કામ કરાવીને મહેનતાણું આપતા. એટલે કર્મચારીઓનું કોઈ સંચાલન નહોતું, કર્મચારીઓને પ્રશિક્ષણ આપનાર કોઈ સંસ્થા નથી, અથવા કર્મચારીઓનું ધ્યાન રાખવા માટે કોઈ સંસ્થા નથી. એટલે કર્મચારીઓને અને કંપની વચ્ચે ઘણી વખત ઝઘડાઓ થતા, યુનિયનો દ્વારા ઝઘડાઓ થતા, અને એક સંગઠન ઊભું કરી અને કંપની સામે લડાઈ પણ કરતું, ઝઘડા પણ કરતું, આંદોલન પણ કરતું. આવું તમે જોશો તો 20મી સદીના અગાઉના ભાગમાં બનતું હતું. પણ ધીરે ધીરે આ HRM ડિપાર્ટમેન્ટ, HRM દાખલ થયું, મીન્સ કે HRMની જ્યારે આમાં સંગઠનોની અંદર, ઉદ્યોગની અંદર પ્રશિક્ષિત થયું, એટલે કે HRMનો ઉપયોગ થવા માંડ્યો, ત્યારથી ઉદ્યોગોનો વિકાસ ઘણો ને ઘણો થવા માંડ્યો. તો ત્યાં જો મોટી મોટી કંપનીઓ તેમના અબજોના ટર્નઓવર દુનિયાની અંદર કરે છે. બરાબર છે. તો એનું HRMને જ આધારિત છે. HRM 1960માં એટલે કે 20મી સદીના મધ્યમ ભાગની અંદર શરૂઆત થઈ. અને પહેલાં તો એ હિયરિંગ અને પેરોલ ઉપર ધ્યાન આપતી અને મોટે ભાગે વહીવટી પ્રગતિશીલ રહેતી. એનું જે મેં તમને પહેલાં વાત કરી કે કર્મચારીઓ આવે અને કામ કરીને જાય. પણ હાલ પછી 21મી સદીમાં આ ડિજિટલ યુગ કહેવાય છે, તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ અને ક્લાઉડ એકાઉન્ટ્સનો વગેરેની સિસ્ટમનો ઉપયોગ કરી તે વધુ કાર્યક્ષમ બન્યું છે. આની ઉત્પત્તિ એવી રીતે થઈ. બરાબર છે.
કે બધી આ બધા મોટી મોટી કંપનીઓમાં હોય તો હજારો કર્મચારીઓ જોઈએ. એ કર્મચારીઓ લાવવા ક્યાંથી? એ કર્મચારીઓને ટ્રેનિંગ કેમ આપવી? એ કર્મચારીને કેવી રીતે પોતાની ઉદ્યોગમાં કયું કાર્ય આપ્યું, કયું કાર્ય એને આપી તો એ બરાબર કરી શકે. તો આ બધી બાબતોનું સંચાલન HRM દ્વારા થાય છે. આમ HRMનો અર્થ શું થાય કે વેપારી ઉદ્યોગોના ઉદ્દેશ, લક્ષ્યાંક કે ઉત્પાદનને સારી રીતે પ્રાપ્ત કરવાના હેતુથી માનવ અને વેપારી સંગઠનોને અરસપરસ જોડવાની પ્રક્રિયાને HRM કહે છે. એટલે મજૂર માનવ શ્રમને બરાબર છે અને વેપારી સંગઠનને એકબીજાને અરસપરસ જોડી અને પ્રગતિશીલ રીતે કાર્ય કરે એને HRM કહેવામાં આવે છે. એટલે શું છે કે ઉદ્યોગોની અંદર કામ કરતા કર્મચારીઓને કેવી રીતે ઉદ્યોગોમાં કામ કરવું, એનામાં રહેલ પ્રતિભાને કેવી રીતે બહાર નીકાળવી અને પ્રામાણિકતા કેવી રીતે એનામાં નિખારવી, કેવી રીતે એને પોતાને અનુરૂપ કામની એને ટ્રેનિંગ આપવી, આવા કેવી રીતે એને પ્રબળ બનાવવો જેથી કંપનીનો ઉદ્દેશ, કંપનીનું પ્રોડક્શન, કંપનીનો હેતુ પાર પડે, એ એનું કામ છે. એનો અર્થ એ થાય છે કે એ માનવ એટલે કે શ્રમ કરનાર. અહીં માનવ એટલે દરેક માનવ માટે આ નથી, ધ્યાન રાખજો. જે કામની અંદર સક્રિય છે એટલા માટે એ જ માનવ માટે આ શબ્દ વપરાણો છે. માનવ એટલે બધા જે ઉદ્યોગોમાં, નોકરીમાં અથવા કોઈ પણ સંગઠનમાં, સંસ્થામાં જે કામ કરે છે, જે કામ કરીને પેમેન્ટ મેળવે છે, પગાર મેળવે છે, એ માનવ શબ્દ માટે આ માનવ વપરાણું છે. બાકી ખાઈ પીને સૂઈ જાય અને જલસા કરે એ માનવ માટે આ નથી. આ માનવ શબ્દ દરેક માટે નથી. જે કામ પ્રત્યે સભાનતા રાખી સક્રિય છે, જે ઉદ્યોગની અંદર કામ કરે છે, ધંધો કરે છે, બરાબર છે, શ્રમનું પ્રદાન કરે છે, એવા માનવ માટે આ શબ્દ વપરાણો છે. એનો ઉદ્દેશ શું છે આ HRM? તો ઓછામાં ઓછા માનવ શ્રમનો સદુપયોગ કરીને વધારેમાં વધારે ઉત્તમ પરિણામ લાવવાનું. એને દાખલા તરીકે કોઈ કામ કરવું હોય તો આપણે 1000 કર્મચારી જોડી દઈએ, પણ કર્મચારી કાંઈ જાણતા જ ન હોય, એ કામ વિશે કાયમ કરતા જ ન હોય, તો આપણે 1000 કર્મચારી જોડીથી કામ ન પડે, કામ પાર ન પડે આપણું. પણ એવા કર્મચારી લઈએ કે જ્યાં કંઈ કામ જાણતા હોય, એનામાં જ્ઞાન હોય, તો ઓછા કર્મચારીએ પણ સારું કામ થાય. વધુ કર્મચારીથી સારું કામ થાય એવું હોતું નથી, અમારું કામ બગડે, બરાબર છે ને? તો એ ધ્યાનમાં રાખવું પડે. એટલે એ જે કામ છે એ ઓછામાં ઓછા માનવ શ્રમનો સદુપયોગ કરી, એટલે ઓછા કર્મચારી રાખી અને સારામાં સારું વધારે ઉત્પાદન કરી શકે, એ એનો મુખ્ય ઉદ્દેશ છે. તો કંપનીની અંદર એ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે છે. HR ડિપાર્ટમેન્ટ રાખવાનું કારણ એ છે, આખું અલગ છે. એ કર્મચારીઓનું સંભાળે, કર્મચારીઓને કેમ પ્રશિક્ષણ આપવું, કર્મચારીઓને કેવી રીતે એકમ દીઠ આપણે એને પ્રતિભા પ્રત્યે કેવી રીતે ટ્રેનિંગ આપી, કર્મચારીનું કેવી રીતે કલ્યાણ કરવું, એ પણ કર્મચારીનો પગાર, એનું બોનસ, એની રચના કરવી, કર્મચારીને સારી રીતે કેવી રીતે રખાય, એની પાસેથી કેવી રીતે કામ લેવાય, આ બધું HRMમાં આવે છે. એટલે HRM ઉદ્યોગને બે વચ્ચે કડીરૂપ હોવાથી બંને લાભ થાય છે. કર્મચારીને પણ લાભ થાય છે અને ઉદ્યોગને પણ લાભ થાય છે. HRM ડિપાર્ટમેન્ટનો ખર્ચો ઉદ્યોગે કરવો પડે, પણ એ ખર્ચા કરતાં અનેક ગણો લાભ ઉદ્યોગોને થાય છે. તો એના મિત્રો પરિચય શું છે? HRM સંસ્થામાં લોકોને અસરકારક રીતે સંચાલિત કરવાનો અભિગમ ધરાવે છે. તેમાં કર્મચારીની કામગીરીનું મહત્તમ બનાવવા, એટલે કે સંસ્થામાં કાર્ય કરતા સક્રિય માણસોની પ્રતિભાને ઉજાગર કરી સંસ્થાના સુનિશ્ચિત હેતુઓ પાર પાડવા, કર્મચારીઓને જરૂરી પ્રશિક્ષણ આપી વેપારી ઉદ્યોગ સંસ્થાઓનું લક્ષ્યાંક સિદ્ધ કરવામાં મદદરૂપ નીવડે છે. એટલે કે જે આ માનવ સંસાધન સંચાલન છે એ લોકોને અસરકારક રીતે સંચાલિત કરવાનો અભિગમ ધરાવે છે. સારી રીતે એને કામ કરાવવાનો, કર્મચારી કેવી રીતે કામ કરાવવું, કર્મચારીને કેવી રીતે કયું કામ સોંપવું, એનો અભિગમ ધરાવે છે. તેમાં કર્મચારીઓની કામગીરી હોય એને મહત્તમ બનાવી, સારામાં સારું કામ કરી શકે એવો બનાવી અને સંસ્થાને અર્પણ કરે છે અને સંસ્થા એનાથી એનો લક્ષ્યાંક સિદ્ધ પાડે છે.
HRMનું કાર્ય શું? તો કર્મચારીની ભરતી પસંદ કરીએ. કર્મચારીની ભરતી કેવી રીતે કરવી, તેની પસંદગી કેવી રીતે કરવી એનું કાર્ય છે. પછી કર્મચારીને તેમની ફરજો અનુસાર પ્રશિક્ષણ આપવું. ભરતી થઈ ગયા પછી તેમને એના કામનું અનુરૂપ એને પ્રશિક્ષણ આપવું એટલે સારી રીતે કામ કરી શકે. ત્રીજું, સંસ્થાકીય હેતુઓ નિશ્ચિત કરવા કર્મચારીનું મૂલ્યાંકન અને સંચાલન કરવું. એને પ્રશિક્ષણ આપ્યા પછી તેને ડિપાર્ટમેન્ટમાં જે કામ આપેલું હોય એ કામનું મૂલ્યાંકન વારંવાર કરવું અને એનું સંચાલન કરવું. એ કામ કરે છે બરાબર કે નથી કરતો, કેટલું ઉત્પાદન કરે છે, એને પ્રશિક્ષણ આપ્યા પ્રમાણે એને આવડે છે કે નથી આવડતું, એવું બધું મૂલ્યાંકન કરે છે. કર્મચારીના પગાર, બોનસ વગેરે જેવા લાભોની રચના કરી સંચાલન કરવું પડે છે. કર્મચારીઓના પગાર કેટલા હોવા જોઈએ, આ કર્મચારીના કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ પ્રમાણે આટલો પગાર હોવો જોઈએ, એને બોનસ આપવું કે ના આપવું, પછી એના બીજા આનેલા પ્રોવિડન્ટ ફંડ છે, પછી મેડિકલ છે, એવા લાભ આપવા કે ના આપવા, અને આપ્યા પછી એનું સંચાલન કરવું એ એનું કાર્ય છે. કર્મચારીઓ પ્રત્યે સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું, તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવી. એટલે કર્મચારીઓને વચ્ચે ઝઘડા ન થાય અથવા તો માલિક અને કામદાર વચ્ચે ઝઘડા ન થાય એટલે એક સકારાત્મક વાતાવરણ જાળવી રાખવાનું એ કાર્ય કરે છે. અને કર્મચારીને કોઈ મુશ્કેલી હોય તો એ દૂર કરે છે માલિકને સમજાવીને. એટલે છે ને ઝઘડાઓ થાય નહીં. શ્રમ કાયદા અને નિયમોનું જ્ઞાન આપી પાલન કરાવવું. શ્રમ કાયદા આપણા ભારતના છે એનું જ્ઞાન આપી અને એનું પાલન કરાવવાનું. કોની પાસે? વેપારી ઉદ્યોગ પાસે. હા, હમણાં સરકારે એક નિયમ કર્યો છે કે ભાઈ અત્યારે બહુ ગરમી પડે છે તો 2 થી 4 દરમિયાન કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ માણસે, કોઈ પણ કોન્ટ્રાક્ટરે મજૂરો પાસે કામ કરવાનું નહીં. પણ છતાંય તમે જુઓ અત્યારે બપોરે નીકળો તો બિચારા મજૂરો કામ કરતા હોય છે. 2 થી 4 શું, સવારના 8થી કરી સાંજના 7 સુધી કામ કરતા હોય છે. કોઈ નિયમનું પાલન કરતું નથી. બરાબર છે? એટલે આ રીતે આ નિયમનું પાલન HRM ડિપાર્ટમેન્ટ કરાવે છે જેથી કર્મચારી સંતોષ પામીને સારી રીતે કામ કરી શકે. શ્રમ કાયદા નિયમોનું જ્ઞાન આપી એનું પાલન કરાવે છે. HRMની ઉત્ક્રાંતિ કેવી રીતે મેં સમજાવી દીધું. હવે HRMનું મહત્ત્વ, ભાઈ HRMનું મહત્ત્વ શું છે? શા માટે આટલો બધો ખર્ચો કરવો જોઈએ? મેનેજર રાખવા, એના ક્લાર્કો રાખવા, એના આસિસ્ટન્ટ રાખવા, એનું આખું ડિપાર્ટમેન્ટ, નાણાકીય ડિપાર્ટમેન્ટ રાખવું, એવું બધું કરવાની જરૂર છે? તો એનું એક કારણ છે, સંસ્થાઓની શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા મદદરૂપ બને છે. સંસ્થાની પ્રતિભા જાળવી રાખે. દાખલા તરીકે એમેઝોનનું નામ પડે એટલે આપણે એમ થાય કે એમેઝોન કંપનીનું ઉત્પાદન એટલે સચોટ જ હોય. બરાબર છે? અમુક કંપનીઓનું પ્રોડક્શન આપણે નામ કરીએ, હવે કલર કંપનીમાં એશિયન પેન્ટ તો કે સચોટ જ હોય. બરાબર, એકદમ. આયુર્વેદિકમાં કોણ વધારે પ્રખ્યાત છે? તો આપણે આયુર્વેદિક બાબા રામદેવ. બાબા રામદેવનું સચોટ ઉત્પાદન એટલે આયુર્વેદિકમાં સચોટ કહેવાય. એટલે આવી રીતે જે શ્રેષ્ઠ પ્રતિભાઓ છે એને આકર્ષવા માટે, જાળવી રાખવા માટે મદદરૂપ બને છે. કર્મચારીને અનુરૂપ તાલીમ આપી તેના કૌશલ્યનો વિકાસ કરે છે. જે કર્મચારી જેમાં નિપુણ હોય એના અનુરૂપ એને તાલીમ આપી અને એના જે સ્કિલને, કૌશલ્યને વિકસાવીને ઉદ્યોગોને અર્પણ કરે છે. એટલે એનાથી વિકાસ થાય છે. HRM સકારાત્મક અને સમયસ્થ વાતાવરણ બનાવી કર્મચારીનું મનોબળ વધારે છે. કાંઈ એને મુશ્કેલી હોય તો એ દૂર કરે છે અને એને બીજી રીતે કાંઈ કોઈ જરૂરિયાત હોય, બરાબર છે, તો એ રીતે એને સકારાત્મક વાતાવરણ ઊભું કરે. દાખલા તરીકે બહુ ગરમી થતી હોય તો પંખાની વ્યવસ્થા કરી આપે, એસીની પણ વ્યવસ્થા કરી આપે. આ રીતે એનું મનોબળ વધારે છે. HRM સંસ્થાને શ્રમ અને કાયદાનું પાલન કરાવે છે જેથી કાનૂની સમસ્યાઓ ઘટે છે. એટલે HRM શું કરે છે? માલિકને અને મજૂરને બંનેને શ્રમ કાયદાનું જ્ઞાન આપી એનું પાલન કરાવે છે જેથી સંતોષકારી રીતે માલિક અને મજદૂર એટલે કે કર્મચારી, માલિકને કર્મચારી વચ્ચે ઘર્ષણ થતું નથી અને કાનૂની સમસ્યાઓનો ઘટાડો કરે છે. HRM સંસ્થાના વ્યૂહાત્મક ધ્યેયો સાથે સંલગ્ન થઈ સંસ્થાના કાર્યબળને સુનિશ્ચિત કરી અસરકારક રીતે યોગદાન આપે છે. એટલે HRM સંસ્થા એ શું કરે છે? સંસ્થાનો જે વ્યૂહાત્મક ધ્યેય છે એટલે કે જે એને ઉત્પાદનનું હાંસલ કરવાની જે એનું લક્ષ્યાંક છે એની સાથે સંલગ્ન થઈ જાય કે ભાઈ આટલું ઉત્પાદન કરવું છે, એ પ્રમાણે એ કર્મચારીને તૈયાર કરે છે. એટલે કાર્યબળને સુનિશ્ચિત કરે છે. એટલે કર્મચારીને તૈયાર કરી
અને અસરકારક રીતે એના ઉત્પાદન સારું થાય એમાં યોગદાન આપે છે. મિત્રો, આજે આપણે HRM વિશે, એના અર્થ વિશે, ઉદ્દેશ વિશે, પરિચય વિશે, કાર્યો વિશે અને એના મહત્વ વિશે, ઉત્ક્રાંતિ વિશે જોયું. તમને આ પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાશે કે HRMનો અર્થ આપી તેના કાર્યો અને મહત્વ સમજાવો. 101% પૂછાય છે. બરાબર યાદ કરી લેજો. આ તમને કહું છું. બરાબર છે. HRMનો ઉદ્દેશ સમજાવો, પરિચય આપીને એનું મહત્વ સમજાવો. એવી રીતે આ મુદ્દાઓને માંથી 3 થી 4 મુદ્દાઓ સંમેલન કરીને તમને લગભગ 8 થી 10 માર્કનો પ્રશ્ન પૂછી નાખે છે. તો મિત્રો, આ રીતે એક પ્રશ્ન તૈયાર થઈ ગયો અને તમને જાણકારી આપી. તમને વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.